નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। તો મિત્રો, આજે અમે લઈને આવી ગયા છીએ ગુજરાતની સાથે આખા દેશ અને દુનિયાના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર, જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। તેથી મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। અને હા મિત્રો, વિડીયો સારો લાગે વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા બધા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો। ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લામાં આગામી કેટલાક દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ તથા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। નદી નાળા અને ડેમોમાં પાણીની આવક સતત વધી રહી છે। લોકોને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે। રાજ્યના જળાશયો 54%થી વધુ ભરાઈ ગયા છે। રાજ્યમાં સતત વરસાદને કારણે મોટા અને મધ્યમ જળાશયોમાં પાણીનો સંગ્રહ ઝડપથી વધી રહ્યો છે। ઘણા ડેમોમાં નવા પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સિંચાઈ અને પીવાના પાણી માટેની ચિંતા પણ ઘટી છે। સરકાર સતત જળાશયોની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। પૂરગ્રસ્ત વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્તકો આપવામાં આવશે। તાજેતરના પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં અનેક વિદ્યાર્થીઓને પુસ્તકો અને શૈક્ષણિક સામાનને નુકસાન થયું છે। રાજ્ય સરકારે આવા વિદ્યાર્થીઓને મફતમાં નવા પાઠ્યપુસ્તકો આપવાનો નિર્ણય લીધો છે। શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાવાર યાદી તૈયાર કરવામાં આવી રહી છે। ટૂંક સમયમાં વિતરણ પ્રક્રિયા પણ શરૂ થશે। 2,999 કરોડના નવા ઔદ્યોગિક પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે। ગુજરાત સરકારે નવા ઔદ્યોગિક રોકાણને પ્રોત્સાહન આપવા માટે લગભગ 2,999 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે। આ પ્રોજેક્ટથી હજારો લોકોને રોજગારીની મળવાની સંભાવના છે। ઉત્પાદન, મેન્યુફેક્ચરિંગ અને નિકાસ ક્ષેત્રને પણ મોટા લાભ મળશે। રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વધુ ગતિ મળશે। નવી શિપ બિલ્ડિંગ પોલિસી જાહેર। ગુજરાત સરકારે શિપ બિલ્ડિંગ અને મેરીટાઈમ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે નવી નીતિ જાહેર કરી છે। આ નીતિ હેઠળ મોટા પ્રમાણમાં રોકાણ આકર્ષવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। બંદરો અને જહાજ નિર્માણ ક્ષેત્રમાં નવી રોજગારીની તકો પણ ઊભી થશે। ગુજરાતને દેશના અગ્રણી મેરીટાઈમ હબ તરીકે વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કંડલા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં નવો રેકોર્ડ સર્જાયો છે। કંડલા બંદરે એક જ દિવસમાં સૌથી વધુ કાર્ગો હેન્ડલિંગ કરીને નવો રેકોર્ડ નોંધાવ્યો છે। બંદરની કાર્યક્ષમતા અને આધુનિક સુવિધાઓના કારણે વેપાર ઝડપથી વધી રહ્યો છે। આયાત નિકાસ ક્ષેત્રને પણ તેનો સીધો લાભ મળ્યો છે। આ સિદ્ધિથી ગુજરાતનું મેરીટાઈમ ક્ષેત્ર વધુ મજબૂત બન્યું છે। જમીન કૌભાંડ કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે। અમદાવાદના એક મોટા જમીન કૌભાંડ કેસમાં તપાસ એજન્સીઓએ કાર્યવાહી વધુ ઝડપી બનાવી છે। દસ્તાવેજોની તપાસ અને સંબંધિત લોકોની પૂછપરછ ચાલી રહી છે। ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી મળી છે। તપાસ પૂર્ણ થયા બાદ વધુ ખુલાસા થવાની પણ શક્યતા છે। વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રાજ્યના અનેક શહેરોમાં અને ગામોમાં સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। સ્થાનિક તંત્ર દ્વારા પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ જરૂરિયાત મુજબ તૈનાત રાખવામાં આવી છે। લોકોને સાવચેતી રાખવાની અને બિનજરૂરી મુસાફરી ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે। ગિફ્ટ સિટીમાં નવા વિકાસ પ્રોજેક્ટને ગતિ મળી છે। ગિફ્ટ સિટીમાં નવા નાણાકીય અને ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટને ગતિ મળી છે। દેશ વિદેશની અનેક કંપનીઓ રોકાણ કરવા માટે રસ દાખવી રહી છે। નવા પ્રોજેક્ટથી રોજગારીની તકોમાં વધારો થવાની પણ આશા છે। ગિફ્ટ સિટીને વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે વિકસાવવાના પ્રયાસો ચાલુ છે। ખેડૂતો માટે વરસાદ લાભદાયી બન્યો છે, પરંતુ પૂરનું જોખમ યથાવત છે। સતત વરસાદને કારણે ખરીફ પાક માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બીજી તરફ નદી કિનારાના વિસ્તારોમાં પૂરનું જોખમ હજુ પણ યથાવત છે। કૃષિ વિભાગે ખેડૂતોને ખેતરમાં પાણી ભરાવા અંગે સાવચેતી રાખવાની સલાહ આપી છે। વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા। કેન્દ્ર સરકારે પરીક્ષાઓમાં થતા પેપર લીકના બનાવને રોકવા માટે એન્ટી પેપર લીક બિલ પર લોકસભામાં ચર્ચા શરૂ કરી છે। બિલમાં દોષિતો સામે કડક સજા અને ભારે દંડની જોગવાઈ રાખવામાં આવી છે। સરકારનું કહેવું છે કે આ કાયદાથી ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ વધુ પારદર્શક બનશે। વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ આ પગલાંનું સ્વાગત કર્યું છે। સીબીએસઈની બીજી બોર્ડ પરીક્ષા યોજાઈ છે। સીબીએસઈ દ્વારા બીજી બોર્ડ પરીક્ષા આયોજન શાંતિપૂર્ણ રીતે કરવામાં આવ્યું છે। દેશભરના લાખો વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા। પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા અને દેખરેખની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। પરિણામ નિર્ધારિત સમયમર્યાદામાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે। અનેક રાજ્યોમાં ભારે વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારતીય હવામાન વિભાગે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે। કેટલાક વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની પણ ચેતવણી આપવામાં આવી છે। રાજ્ય સરકારોને સતર્ક રહેવા અને બચાવ ટીમોને તૈનાત રાખવા સૂચના આપવામાં આવી છે। લોકોને નદી અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા પણ અપીલ કરાઈ છે।
ભારતની આર્થિક વૃદ્ધિના નવા અંદાજ જાહેર થયા છે। આંતરરાષ્ટ્રીય આર્થિક સંસ્થાઓએ ભારતના આર્થિક વિકાસ અંગે નવા અંદાજ જાહેર કર્યા છે। વૈશ્વિક પરિસ્થિતિ અને કાચા તેલના ભાવને કારણે વૃદ્ધિદર પર થોડો પ્રભાવ પડી શકે છે। તેમ છતાં ભારત વિશ્વની ઝડપી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। સરકાર રોકાણ અને ઉત્પાદન વધારવા પર ભાર મૂકી રહી છે। કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની મેડલની આશા। કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ વિવિધ રમતોમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે। આજે પણ અનેક સ્પર્ધાઓમાં ભારતને મેડલ મળવાની આશા છે। ખેલાડીઓની તૈયારીઓ અને આત્મવિશ્વાસને કારણે ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સરકાર અને રમતગમત સંગઠનોને ખેલાડીઓને સતત પ્રોત્સાહન આપી રહ્યા છે। વેઇટ લિફ્ટિંગમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન। કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય વેઇટલિફ્ટરોએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને દેશનું ગૌરવ વધાર્યું છે। અનેક કેટેગરીમાં મેડલ જીતવાની આશા મજબૂત બની છે। ખેલાડીઓના પ્રદર્શનને લઈને ભારતમાં ખુશીનો માહોલ છે। રમતગમત મંત્રાલયે પણ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે। અનેક રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલનનું જોખમ વધ્યું છે। સતત વરસાદને કારણે ઉત્તર અને પશ્ચિમ ભારતના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો બચાવ અને રાહત કામગીરીમાં વ્યસ્ત છે। સ્થાનિક લોકોને સાવચેત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે। પરીક્ષા સુરક્ષા માટે કેન્દ્રના નવા પગલાં। કેન્દ્ર સરકારે ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓને વધુ સુરક્ષિત બનાવવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે। ડિજિટલ મોનિટરિંગ અને કડક દેખરેખની વ્યવસ્થા કરવામાં આવશે। પેપર લીક અને ગેરરીતિને રોકવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। સરકારનો હેતુ વિદ્યાર્થીઓને પારદર્શક પરીક્ષા વ્યવસ્થા આપવાનો છે। શેરબજારમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો છે। આજે ભારતીય શેરબજારમાં દિવસભર ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો। કેટલાક સેક્ટરમાં ખરીદી જોવા મળી જ્યારે પાવર અને મેટલ ક્ષેત્રના શેરોમાં દબાણ રહ્યું હતું। રોકાણકારો વૈશ્વિક બજાર અને કંપનીઓના પરિણામો પર સતત નજર રાખી રહ્યા છે। નિષ્ણાતોએ સાવચેતીપૂર્વક રોકાણ કરવાની સલાહ આપી છે। ચોમાસાની સ્થિતિ પર કેન્દ્રની સતત નજર। દેશભરમાં ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને હવામાન વિભાગ સતત મોનિટરિંગ કરી રહ્યા છે। ભારે વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારોમાં વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। બચાવ દળો અને જરૂરી સાધનો તૈયાર રાખવામાં આવ્યા છે। લોકોને હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે। જાપાનમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો છે અને સુનામીની ચેતવણી પર જાહેર કરવામાં આવી છે। જાપાનના દરિયાકાંઠા નજીક શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી। સ્થાનિક પ્રશાસનને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી। હાલ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। કોંગોમાં ઇબોલાના કેસમાં વધારો થયો છે। આફ્રિકાના કોંગો દેશમાં ઇબોલા વાયરસના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। આરોગ્ય વિભાગ અને આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓ દ્વારા વેક્સિન અને સારવારની કામગીરી તેજ કરવામાં આવી છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં વિશેષ આરોગ્ય ટીમો તૈનાત કરવામાં આવી છે। લોકોને સાવચેતી રાખવા અને આરોગ્ય નિયમોનું પાલન કરવાની પણ અપીલ કરવામાં આવી રહી છે। વૈશ્વિક આર્થિક મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય બેઠક। વિશ્વના અનેક દેશના નેતાઓ અને નાણાં મંત્રીઓ વૈશ્વિક અર્થવ્યવસ્થા, વેપાર અને રોકાણ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા બેઠકમાં જોડાયા હતા। વધતી મોંઘવારી અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા વિવિધ સૂચનો અને વિચાર કરવામાં આવ્યા છે। આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। બેઠકના નિર્ણયો આગામી સમયમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાને અસર કરી શકે છે। વૈશ્વિક શેરબજારમાં સાવચેતીનો માહોલ। અમેરિકા, યુરોપ અને એશિયાના મોટા શેરબજારોમાં આજે મિશ્ર વલણ જોવા મળ્યું હતું। રોકાણકારો વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ, વ્યાજ દર અને કંપનીઓના પરિણામો પર નજર રાખી રહ્યા હતા। કેટલાક બજારોમાં નફા વસૂલીને કારણે ઘટાડો પણ નોંધાયો હતો। નિષ્ણાતો લાંબા ગાળાના રોકાણ માટે ધીરજ રાખવાની સલાહ આપી રહ્યા છે। હવામાન પરિવર્તનને લઈને વિશ્વભરમાં ચિંતા। વિશ્વના અનેક દેશોમાં ભારે વરસાદ, ગરમી અને કુદરતી આફતોની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે। નિષ્ણાતોએ હવામાન પરિવર્તનની ગંભીર અસરો અંગે ફરી ચેતવણી આપી છે। વિવિધ દેશો પર્યાવરણ સુરક્ષા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે નવા પગલાં લઈ રહ્યા છે। પર્યાવરણ બચાવવા વૈશ્વિક સહયોગ વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો, આ હતા આજના ગુજરાતની સાથે આખા દેશ અને દુનિયાના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી હતા। જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા બધા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો। મળીએ મિત્રો આવા જ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ગરવી ગુજરાત।